વૈશાખ પૂર્ણિમા 2026માં ક્યારે છે? 30 એપ્રિલ કે 1 મે? જાણો તેની સાચી તારીખ, ધાર્મિક મહત્વ, વ્રત વિધિ અને દાનનું દિવ્ય ફળ. સનાતન ધર્મમાં વૈશાખ પૂર્ણિમાને અત્યંત પવિત્ર, પુણ્યદાયી અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતી તિથિ માનવામાં આવે છે. આ દિવસ ધર્મ, તપ, સાધના, સ્નાન, દાન અને ઈશ્વર આરાધના માટે અત્યંત શુભ ગણાય છે. શાસ્ત્રો અનુસાર પૂર્ણિમા તિથિ સ્વયં જ ખૂબ મંગલકારી હોય છે, પરંતુ વૈશાખ માસમાં આવતી પૂર્ણિમા ખાસ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર માનવામાં આવે છે. વૈશાખ માસ ભગવાન વિષ્ણુનું પ્રિય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધા ભાવે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત, જપ, તપ અને દાન કરવાથી અક્ષય પુણ્ય, સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આ તિથિ જીવનમાં સકારાત્મક ઉર્જા, પારિવારિક સુખ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલ્લો કરે છે. વૈશાખ પૂર્ણિમા 2026માં ક્યારે છે? વર્ષ 2026માં વૈશાખ પૂર્ણિમા શુક્રવારે 1 મે 2026ના દિવસે મનાવવામાં આવશે. પૂર્ણિમા તિથિનો પ્રારંભ 30 એપ્રિલ 2026 રાત્રે 9:12 થશે તથા પૂર્ણિમા તિથિનો અંત 1 મે 2026 રાત્રે 10:52 થશે. ઉદય તિથિ મુજબ 1 મેના દિવસે સ્નાન, વ્રત, પૂજન અને દાન પુણ્ય કરવું શુભ રહેશે. આવો હવે વાત કરીએ વૈશાખ પૂર્ણિમાના ધાર્મિક મહત્વ વિશે. શાસ્ત્રોમાં વૈશાખ માસને પુણ્ય અને તપનો માસ કહેવામાં આવ્યો છે. આ માસની પૂર્ણિમા તિથિ પર કરવામાં આવેલા ધાર્મિક કાર્યોનું ફળ અનેક ગણું વધે છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા, મંત્ર જપ, દીપદાન અને દાન કરવાથી જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વહેલી સવારે પવિત્ર નદી, સરોવર અથવા ઘરે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ પવિત્ર દિવસે પૂર્ણ ચંદ્રની કિરણો મન અને આત્માને શુદ્ધતા અને શાંતિ આપે છે. તેથી આ તિથિ માનસિક સંતુલન, આધ્યાત્મિક જાગૃતિ અને સકારાત્મકતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. તો આવો હવે જાણીએ વૈશાખ પૂર્ણિમાનું વ્રત અને તેની પૂજા વિધિ કેવી રીતે કરવી. વૈશાખ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, ત્યારબાદ સ્વચ્છ અને પીળા વસ્ત્ર ધારણ કરીને સૂર્યદેવને અર્ઘ અર્પિત કરવું. પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજાનો સંકલ્પ લેવો. પૂજામાં ભગવાન વિષ્ણુને પીળા ફૂલો, તુલસીના પાન, ધૂપ, દીવો, ચંદન અને નૈવેદ્ય અર્પિત કરવું. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવાના મુખ્ય ધાર્મિક કાર્યો: સૂર્યોદય પહેલાં સ્નાન, સૂર્યદેવને અર્ઘ અર્પણ, ભગવાન વિષ્ણુની પૂજા, દીપદાન, તિલ અને જળનું દાન, એક વખત સાત્વિક ભોજન, જરૂરિયાતમંદોને અન્ન અને વસ્ત્રદાન. એવું માનવામાં આવે છે કે આ દિવસે ધર્મરાજના નિમિત્તે જળથી ભરેલો કલશ, અન્ન અને તિલનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. આવો હવે વાત કરીએ વૈશાખ પૂર્ણિમા પર દાનના મહત્વ વિશે. સનાતન ધર્મમાં દાનને મહાપુણ્યકારી કર્મ માનવામાં આવે છે. ખાસ કરીને કલિયુગમાં દાનને શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તપઃ પરકૃત યુગે ત્રેતાયા જ્ઞાન મુચ્યતે દ્રાપરે યજ્ઞમેવાહુ દાનમેક કલો યુગે. અર્થાત સતયુગમાં તપ, ત્રેતાયુગમાં જ્ઞાન, દ્વાપર યુગમાં યજ્ઞ અને કલિયુગમાં દાન જ માનવ કલ્યાણનું મુખ્ય સાધન છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે અન્નદાન, જળદાન અને ધનદાન કરવાથી પુણ્ય મળે છે. ખાસ કરીને ભૂખ્યા, ગરીબ, અસહાય અને દિવ્યાંગ લોકોની મદદ કરવી ભગવાનની સચ્ચી સેવા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાન પાપોનો નાશ કરે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તો મિત્રો, આ હતી વૈશાખ પૂર્ણિમા વિશેની વિશેષ જાણકારી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.